નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ શહેર સહિત જિલ્લાને ધમરોળતા મેઘરાજા, અષાઢી આડંબરની અનુભૂતિ વચ્ચે તમામ જળાશયોમાં આવ્યા ઘોડાપૂર। વંથલી કેશોદમાં 12 ઇંચ વરસાદ ખાબકતા 65 ગામડાઓ થયા સંપર્ક વિહોણા, તો 75 રસ્તાઓ પ્રભાવિત થયા હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટર। જૂનાગઢના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા સ્થાયી સમિતિ ચેરમેને મુખ્યમંત્રીને લખ્યો પત્ર। અને કુમારિકાઓનું જયા પાર્વતી વ્રત આજથી શરૂ, 4 દિવસ મોડું ખાઈને દીકરીઓ સારા ભરથાર માટે કરશે પ્રાર્થના। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। વરસાદ ડોળ કરે છે પરંતુ આવતો નથી, આવી જૂનાગઢના નાગરિકોની ફરિયાદ ગઈકાલે વરુણ દેવે દૂર કરી દીધી છે।
ગઈકાલે સાંજે વરસાદ ઘેરાયો હતો અને વરસાદ વરસવો શરૂ થયો હતો. આખી રાત ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ આજે સવારે 6 વાગ્યાથી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જૂનાગઢ વાસીઓએ નિહાળ્યું હતું. સવારે 6 વાગ્યાથી જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો અને પર્વતમાળાઓમાં સારા વરસાદને પગલે જોતજોતામાં દામોદર કુંડ, ખોડિયાર ગુનો વગેરેમાં ઘોડાપૂર આવ્યા હતા. તો દાતારમાં સારા વરસાદને પગલે વિલિંગડન ડેમ ફરીથી એકવાર ઓવરફ્લો થયો હતો અને કુદરતી નજારો નિહાળવા માટે વહેલી સવારે પણ અનેક લોકો વિલિંગડન ડેમ ખાતે પહોંચ્યા હતા. આ સારા અને મુશળધાર વરસાદને પગલે નરસિંહ મહેતા સરોવર ફરીથી એકવાર છલકાઈ ગયું છે. મહાનગરપાલિકા નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ માટે સરોવર ખાલી કરે છે, પરંતુ મેઘરાજાનું વહાલ વરસી રહ્યું છે, જેને કારણે નરસિંહ સરોવર ખાલી થતું નથી અને ફરીથી બે કાંઠે આ સરોવર વહેતું થયું છે. વરસાદને કારણે જોશીપુરા અને ઝાંઝરડા બંને અંડરબ્રિજ ફરીથી એકવાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોનું પરિવહન અને આવન જાવન સંપૂર્ણ અટકી ગયા છે અને આ રીતે મેઘરાજાએ આજે સવારે 11 વાગ્યા સુધી ઝાંઝરડા રોડ અને જોશીપુરા રહેવાસીઓને જાણે કે બાનમાં લીધા હતા. જૂનાગઢમાં સવારે 4 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને ઠેક ઠેકાણે પાણી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમગ્ર જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ થયા છે. સૌથી વધુ વરસાદ વંથલીમાં 13 ઇંચ, જ્યારે કેશોદમાં 12 ઇંચ વરસાદ નોંધાતા સર્વત્ર વંથલી, કેશોદ અને માંગરોળ સુધીના હાઈવે જળબંબાકાર થઈ ગયા છે. ઘેડ પંથક ફરીથી એકવાર બેટમાં પરિવર્તિત થઈ ગયું છે. સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તમામ તાલુકા મથક, તમામ ડેમ અને સિંચાઈ વિભાગ તેમજ વન વિભાગ સાથે સતત સંપર્કમાં રહ્યા છે. આજે પત્રકારોને માહિતી આપતા જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે વંથલી, કેશોદ, માણાવદર સહિતના તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસતા લગભગ 65 જેટલા ગામો અત્યારે સંપર્ક વિહોણા થયા છે, જ્યારે 75 જેટલા રસ્તાઓ પ્રભાવિત થયા છે અને વાહન વ્યવહાર અત્યારે દુષ્કર બન્યું છે. જોકે કોઈ જગ્યાએ મોટી દુર્ઘટના કે મોટા અનિચ્છનીય બનાવ નોંધાયા નથી. આમ છતાં તાલુકા મથકે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેની ઉપર વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં ગઈકાલથી લઈને આજ સવાર સુધી પડેલા ભારે વરસાદને લીધે જનજીવન જે અસરગ્રસ્ત થયું છે એ બાબતે જણાવવાનું કે જિલ્લામાં વંથલી, માણાવદર, કેશોદ, માંગરોળ આ વિસ્તારોમાં વધારે વરસાદ પડ્યો છે. વંથલીની વાત કરીએ તો ગઈકાલે અને આજ સવાર સુધીના આંકડામાં લગભગ 13 ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે. એ જ રીતે કેશોદમાં 12 ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે. સાથે સાથે માણાવદરમાં 7 ઇંચ જેટલો વરસાદ અને એના સિવાય જે માંગરોળ છે એમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સમગ્ર પરિસ્થિતિના લીધે જિલ્લામાં લગભગ 75 જેટલા રસ્તાઓ જે છે અસરગ્રસ્ત થયા, જેમાં ઓવરટોપિંગના લીધે પાણી એના પરથી જે વહ્યું છે એના લીધે જિલ્લામાં 65 જેટલા ગામડા છે કે જે અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે. આ તમામ ગામડાઓ સાથે અમારા જે કંટ્રોલ રૂમ છે એ તાલુકા કક્ષાના, જિલ્લા કક્ષાના એ લોકો એમની સાથે સંપર્કમાં છે. ગામડાઓની અંદર કોઈ એવા હજી સુધી લોકોને મોટાભાગે શિફ્ટિંગ કરવું પડ્યું હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ નથી, પરંતુ પ્રિકોશનના ભાગરૂપે આ તમામ રસ્તાઓ પરથી અવરજવર અમે બંધ કરાવી છે. એસટીના પણ 14 જેટલા જે રૂટ છે એ પણ અમે આ પરિસ્થિતિને લીધે બંધ કરાવ્યા છે. જિલ્લામાં 19 જેટલા ડેમ છે, એમાંથી 9 જેટલા ડેમ છે એ અત્યારે ઓવરફ્લો થયા છે, જેમાંથી 53 જેટલા ગામડાઓને પણ અમે એના નદી કાંઠે આવતા હોય એને અમે એલર્ટ આપી દીધું છે. અત્યાર સુધીમાં માંગરોળમાં એક કાચા મકાન પડવાની ઘટના થઈ અને જે માળિયા તાલુકાના કાતરાસા ગામે કોઝવે પરથી એક ઇકો ગાડી ડ્રાઈવર સાથે તણાઈ હતી, પણ સદનસીબે ગાડી અને ડ્રાઈવર બંને મળી ગયા છે અને ડ્રાઈવર પણ સેફ છે, એટલે જાનહાનિ જો કોઈ પ્રસંગ જિલ્લામાં અત્યારે બન્યો નથી. એગ્રી ફીડરની વાત કરીએ તો તાલુકામાં લગભગ 40 જેટલા એગ્રી ફીડર આના લીધે અસરગ્રસ્ત થયા છે અને 3 જેટલા જે છે એ ગામતલના જે જ્યોતિગ્રામ ફીડર છે એ અસરગ્રસ્ત થયા છે અને પીજીવીસીએલની ટીમ સતત એમાં કામ કરી રહી છે. જેમ જેમ પાણી ઓસરતા થશે એમ અમે વીજ પુરવઠો છે એ પણ પૂર્વવત કરી દઈશું, એવું અત્યારે ઝુંબેશના રૂપમાં ચાલી રહી છે. વિવિધ ગામો પરથી કંટ્રોલ રૂમ પર જે ફરિયાદો આવે છે એનું નિરાકરણ કરવામાં આવે છે. કોર્પોરેશનમાંથી પણ 18 જેટલી ફરિયાદો એમના કંટ્રોલ રૂમ પર મળી હતી,
મોટા ભાગે નાની મોટી જગ્યાએ પાણી આવવાની સાથે સાથે ખાડા પડી જવાની જે ફરિયાદ હતો એમાં પણ કોર્પોરેશન અત્યારે કામગીરી કરી અને સ્થિતિ પૂર્વવત કરવાનો પ્રયત્ન કરી રહી છે. આગામી સમયમાં પણ આજે પણ આપ જોશો તો ઓરેન્જ એલર્ટ છે, એટલે અમે અમારી સમગ્ર ટીમ જે છે અત્યારે એલર્ટ પર છે. લોકોને પણ અમે આપના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જરૂર ન હોય તો બિનજરૂરી અવરજવર કરશો નહીં અને સેફ સ્થળે આપ રહેશો અને અમારા કંટ્રોલ રૂમનો સંપર્ક કરશો તો ચોક્કસ જરૂરી મદદ અમે આપના સુધી પહોંચાડીશું. એનડીઆરએફ કેશોદમાં છે અને એસડીઆરએફ અહીંયા સિટીમાં રાખેલી છે. ગઈકાલે કેશોદ માંગરોળ હાઈવે પર એક જગ્યાએ એક બસ ફસાઈ હતી. એમાં લગભગ 26 જેટલા પેસેન્જર હતા, પરંતુ એસટીના ડ્રાઈવરની જે કાળજીના ભાગરૂપે એમને જ્યાંથી પાણી ઓવરટોપ થતું એ રસ્તા પર એમને ગાડી ચલાવી ન હતી અને સાઈડમાં જ રોકી લીધી હતી. એટલે એ પણ એક સાવચેતીના ભાગરૂપે આપણે એનડીઆરએફને પણ ત્યાં મોકલી અને લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરાવ્યા હતા. સર, ગિરનાર ઉપર વરસાદ કઈ રીતે નોંધાયો? ગિરનાર પર પણ વરસાદ નોંધાઈ રહ્યો છે અને એ આપ જોશો કે કાળવા છે, સોનરખ એમાંથી પણ અત્યારે ફ્લો ચાલી રહ્યો છે. પરંતુ જંગલ વિસ્તારમાં પણ અમે ડીસીએફ બંને સાથે વાત કરી છે, પણ જંગલ વિસ્તારમાં પણ કોઈ વન્યજીવોમાં કોઈ નુકસાની થઈ હોય એવા પણ કોઈ રિપોર્ટ અત્યારે નથી. આમ જૂનાગઢમાં આજે દિવસભર વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા અને જૂનાગઢ શહેરનો સરેરાશ વરસાદ લગભગ 35 ઇંચે પહોંચવાયો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ શહેરના કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. દિવાન ચોક, લીમડા ચોક, જગમાલ ચોકથી લઈ અને જવાહર રોડ અને ખામદ્રોળ સહિતના કેટલાક વિસ્તારમાં હિન્દુ સમાજની વસ્તી સારા પ્રમાણમાં છે, ત્યારે ત્યાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તો જૂનાગઢમાં કોમી એકલાસભર્યું વાતાવરણ સચવાઈ રહેશે તેમ શ્રી પરસાણા માને છે. તેમણે કહ્યું કે તાજેતરમાં મહેસાણામાં કેટલાક વિસ્તારમાં મુખ્યમંત્રીશ્રીએ અશાંત ધારો લાગુ કર્યો છે, ત્યારે જૂનાગઢમાં પણ ઘણા બધા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ થાય તે જરૂરી હોવાનું તેમણે મુખ્યમંત્રીશ્રીને ઉમેર્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આમ તો મેં રજૂઆત કરી છે, અગાઉ પણ મારી રજૂઆત થયેલ હતી. હમણાં જ જે મહેસાણામાં અશાંત ધારો લાગુ કર્યો તો અમારી પણ જૂની માગણી હતી કે ભાઈ જૂનાગઢ શહેરના અમુક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની ખૂબ જરૂર છે. એ અનુસંધાને મેં ફરીથી માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે તાત્કાલિક અસરથી જૂનાગઢ શહેરના અમુક વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કરવો જરૂરી છે. દર્શક મિત્રો, જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ગિરનાર રોડ પર આવેલ સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાનો પાટોત્સવ આગામી આષાઢ સુદ પૂનમ અને ગુરુ પૂર્ણિમાએ ઉજવવામાં આવશે. દર વર્ષે પાટોત્સવ નિમિત્તે વાઘેશ્વરી માતાને દિવ્ય શણગાર, મંગળા આરતી, સંધ્યા આરતી, નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. વાઘેશ્વરી મંદિરના ટ્રસ્ટી મુકેશભાઈ રાજપરા, રમીલાબેન વેડિયા અને વિજયભાઈ કિકાણીએ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપતા કહ્યું છે કે રવિવારે સવારે મંદિર વહેલું ખુલશે અને માના દર્શન થઈ શકશે. દિવ્ય શણગાર સાથે નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે, જેનું બીડું સાંજે 5 કલાકે હોમાશે. સાંજે 5:30 થી 7:30 પથુભાઈ વૈદ્ય ગરબા મંડળના બેઠા ગરબા દ્વારા માના ગુણાનુવાદ કરવામાં આવશે અને ત્યારબાદ સંધ્યા આરતી પણ યોજાશે. તમામ અવસરનો લાભ લઈ અને દર્શન કરવા માટે ટ્રસ્ટી તરફથી અપીલ કરવામાં આવી છે. જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને દેવ પોઢી એકાદશીએ અંધ દીકરીઓને ભોજન પીરસવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા 24 બુધવારથી દાતા પરિવારના સહયોગથી આ કાર્યક્રમ યોજાય છે, જેના ભાગરૂપે આ વખતે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને કાર્યક્રમ યોજાયો. ગીતાબેન કોટેચાએ તમામ દીકરીઓનું કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું અને પ્રેમથી ભોજન પીરસીને અંધ દીકરીઓને જમાડી હતી. આ પ્રસંગે દાતા પરિવારના પ્રતિનિધિ એવા યતીનભાઈ કારિયા, સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞા ચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના મનસુખભાઈ વાજા, ગીતાબેન કોટેચા, ચાંદનીબેન કોટેચા વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને ગિરિરાજ વિલા ખાતે સત્યમ સેવા યુવક મંડળ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ બહેનોને 30મા બુધવારે જમાડવાની વ્યવસ્થા યતીનભાઈ કારિયા દ્વારા કરવામાં આવી હતી. ગીતાબેને સૌ દીકરીઓને આવકાર આપ્યો હતો. મનસુખભાઈ વાજાએ કોટેચા દંપતીનો આભાર માન્યો હતો. આજનો દિવસ 11 દેવ પોઢી 11 આજો 30મો બુધવાર આપણે ભરતભાઈ રૂપારેલિયા દુબઈ અને રઘુવીર સેના, મનસુખભાઈને જે આપણે અંધ દીકરીઓ બધી છે તે મનસુખભાઈ, દીપલભાઈ, હિરેનભાઈ કારિયા, આ બધાય થઈ અને આજે અંધ દીકરીઓને અમારા નિવાસ સ્થાને બધાને ભોજન કરવા બોલાવ્યા છે. દર બુધવારે એને પૂછે છે કે તમારે શું ખાવું છે. એ લોકો જે ફરમાઈશ કરે ને એ લોકોને એ ખવડાવીએ છીએ. આજે એ લોકોએ કીધું કે અમારે ઇડલી સંભાર ખાવા છે, તો ઇડલી સંભાર ખાયા. એટલે અમે ભગવાનનો આભાર માનીએ છીએ કે અમારી ઘરે આવીને ભોજન કરે છે, એટલે અમે આજે બહુ ખુશ છીએ અને રાજી છીએ. કુંવારી દીકરીઓ દ્વારા જયા પાર્વતી વ્રતનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આમ તો નાની નાની કુમારિકાઓનું મોળાકાત વ્રત 11ના દિવસથી ચાલુ થયું છે, પરંતુ ગુરુ પૂનમ સુધી ચાલનાર આ વ્રતમાં દીકરીઓ મોડું ખાઈ ઉપવાસ કરશે અને સાથોસાથ સારા પતિ માટે પ્રાર્થના પણ કરશે. જૂનાગઢના અલગ અલગ શિવ મંદિરોમાં આજે વરસતા વરસાદમાં પણ નાની નાની દીકરીઓ જયા પાર્વતીનું વ્રત કરવા માટે મંદિર ખાતે પહોંચી હતી. પૂજાની સામગ્રી સાથે આ ગૌરી વ્રતનું પૂજન ભૂદેવો દ્વારા કરાવવામાં આવ્યું હતું. ઝાંઝરડા રોડ પર આવેલ સિદ્ધેશ્વર મહાદેવ ખાતે પણ સિદ્ધેશ્વર દાદાના દર્શન કરીને દીકરીઓએ પોતાને ભવિષ્યમાં સારો પતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. દીકરીઓએ પ્રતિભાવમાં કહ્યું હતું કે જયા પાર્વતીનું વ્રત એ ભગવાન શંકર અને પાર્વતી સાથે જોડાયેલું છે અને માતા પાર્વતીએ ભગવાન શંકરના આયુષ્ય માટે આ પ્રાર્થના કરી હતી. ત્યારથી જ હિન્દુ પંચાંગ પ્રમાણે આપણે જયા પાર્વતી વ્રતની ઉજવણી કરીએ છીએ. જયા પાર્વતીનું વ્રત જાગરણ સાથે પૂર્ણ થશે, પરંતુ એ પહેલાં આ દીકરીઓ મોડું ખાશે, ફ્રૂટ ખાશે અને એ રીતે ભગવાન શિવ અને પાર્વતીની આરાધના કરશે. તો જયા પાર્વતીનું વ્રત કરાવનાર ભૂદેવે મીડિયા પરિવારનો પણ આભાર માન્યો કે આ પ્રકારે નાના નાના તહેવારો પણ મીડિયા કર્મીઓ દ્વારા જે બતાવવામાં આવે છે, જે ખૂબ જ અભિનંદનની બાબત બને છે. ઉર્જા ગણાત્રા જયા પાર્વતીનું વ્રત એટલા માટે કરવામાં આવે છે કે શંકર ભગવાનના લાંબુ આયુષ્ય માટે પાર્વતીજીએ આ વ્રત કર્યું હતું. 5 દિવસનું આ વ્રત હોય છે, એમાં મોડું ખાવાનું હોય છે. શંકર ભગવાનની લાંબી આયુષ્ય થાય એટલા માટે પાર્વતીજીએ વ્રત કર્યું હતું. ત્યારથી આ પ્રથા હાલી આવે છે.
જયા પાર્વતીનું એનું બીજું નામ છે ગૌરી વ્રત. એ રીતે થાય છે. હું ઉપાધ્યાય માહિતી જયા પાર્વતી વ્રત વિશે હું તમને કહેવા માગું છું. જયા પાર્વતી વ્રત માત્ર પરણેલી સ્ત્રીઓ નહીં પરંતુ અપરિણિત છે કે ગૌરી વ્રત જે કુંવારિકાઓ છે તે પણ કરી શકે છે. જે શંકર ભગવાને પાર્વતી માએ શંકર ભગવાન માટે 5 દિવસ મોડું ખાધું અને તેના લાંબા આયુષ્ય માટે હોય છે અને આ વ્રત કુંવારિકાઓ પણ કરી શકે છે. આજે શું કર્યું? આજે તમે પૂજન શું કર્યું? પૂજન પહેલાં નાગરવેલના પાન, પછી ફળ ફૂલ, પછી બધી વસ્તુ શીખોને એવી રીતે ધરીને ભગવાનને પૂજા પાને એવું બધું કર્યું. કે આજે પવિત્ર અષાઢ માસની અંદર શુક્લ પક્ષમાં ત્રયોદશી તીથો અને બહેનોનું જયા પાર્વતીનું વ્રત ચાલુ વરસાદે પણ જે આ બહેનોની શ્રદ્ધા આ ભારતીય શાસ્ત્ર પરંપરા ધર્મ પરંપરા અનુસાર જે આજે ચાલી રહી છે ત્યારે અમને પણ એમને વંદન કરવાની ઈચ્છા થાય કે આજે આ દીકરીઓએ સનાતન ધર્મની પરંપરાને જાળવી રાખી છે. ત્યારે અમને પણ એમ થાય કે આ વરસતા વરસાદની અંદર એમને અતૂટ શ્રદ્ધા ભગવાન શિવ અને જયા પાર્વતી ઉપર છે અને પોતાના મનવાંછિત ફળ પ્રાપ્તિ માટે આ બહેનો વરસાદની અંદર પણ મંદિરની અંદર પાણીનો પ્રવાહ ચાલુ હોય છતાં પણ તેમની પૂજાનો અહીંયા લાભ લે છે. ત્યારે અમને કોટી કોટી વંદન કરવાનું એમને મન થાય છે કે આ ભારતીય પરંપરા એમને આપણા શાસ્ત્રની પરંપરાને જાળવી રાખી છે અને સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યની અંદર અમે આ દીકરીઓને નિસ્વાર્થે બધી જાતની પૂજા કરાવીએ છીએ અને એમના આશીર્વાદ પણ અમને બ્રાહ્મણોને પણ આ કુમારિકાઓને સૌભાગ્યવતી બહેનોના મળે છે. એ માટે એ અમારી મોટા મોટી દક્ષિણા. જય સિદ્ધનાથ મહાદેવ. જૂનાગઢનું એકમાત્ર વિશાળ સ્વામી વિવેકાનંદનું ગ્રાઉન્ડ ડમ્પિંગ સ્ટેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. 5 દિવસ પહેલાં GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને રમતવીરોની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવાર ભાઈ બહેનોના પ્રતિભાવ પણ GDPL જૂનાગઢ ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા. અહેવાલનો પડઘો પડ્યો છે અને રમતવીરોની તેમજ ઉમેદવારોની લાગણીને વાચા આપતા હોય તેમ મેયર ગીતાબેન પરમારે તમામ લોકોને આશ્વાસન આપતા કહ્યું છે કે નજીકના દિવસોમાં સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનનું નવીનીકરણનું કામ શરૂ થઈ જશે. રાજ્ય સરકારે 8 કરોડ રૂપિયા ફાળવ્યા છે ત્યારે સ્વામી વિવેકાનંદનું મેદાન માત્ર ક્રિકેટના ખેલાડીઓ માટે નહીં પરંતુ અલગ અલગ શારીરિક કસોટી માટે ઉમેદવારો માટે અનુકૂળ બને તેવું બનાવવામાં આવશે. રમતગમત પ્રેમી ખેલાડીઓ તેમજ ઉમેદવારોએ તાજેતરમાં મેયર ગીતાબેન પરમારને રજૂઆત કરી હતી જેના પ્રત્યુત્તરમાં મેયરે આવો જવાબ આપ્યો હતો. શું તમે રજૂઆત કરી? તોફિક બખાય. અમે ગ્રાઉન્ડની જે અત્યારના હાલત કન્ડિશન ખરાબ છે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા. અત્યારના મેયરે એમ કીધેલું છે અમને કે તમે ગ્રાઉન્ડે જાઓ, આ બધું કામ તમારું થઈ જશે. જે કે અત્યારના જે ડમ્પિંગ યાર્ડ બનેલું છે ગ્રાઉન્ડ વિવેકાનંદ ગ્રાઉન્ડ અને કાંઈ સુવિધા છે નહીં અહીંયા, ના લાઇટની કે કોઈ પણ વસ્તુની. અત્યારને એ સાફ સફાઈ કરવા હાટું અહીંયા અમે રજૂઆત કરવા આવ્યા હતા. એ દરમિયાન એ લોકોએ અમને કીધું છે હવે જોઈએ કેટલા દિવસમાં આ કામ થાય છે. રજૂઆત કરીને શેની રજૂઆત કરી? સુરક્ષાને લઈને કોઈ વ્યવસ્થા નથી. પૂરેપૂરી સુરક્ષા તો છે જ નહીં આ ગ્રાઉન્ડ. અત્યારના કોઈ માણસ ક્રિકેટ નહીં, ના રનિંગ કે કોઈ પણ ગેમ્સ રમી નથી શકતો અત્યારે ગ્રાઉન્ડે, કારણ કે ડમ્પિંગ યાર્ડ બનેલું જ છે ગ્રાઉન્ડ અત્યારના હાલમાં. અને એ માટે તો અમે રજૂઆત કરી છે. હવે અમને આ 2 દિવસનું કીધું છે, આની પહેલાં 2 દિવસનું કીધેલું હતું, આ બીજા 2 દિવસ વયા ગયા છે. હવે શું થાય છે એ જોઈએ, પછી અમે પાછા રજૂઆત કરવા આવશું. સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં એક રમતગમત ગ્રાઉન્ડ આવેલું છે અને આપણા જૂનાગઢમાં એક મોટામાં મોટું ગ્રાઉન્ડ આવેલું છે અને રમતવીરો દોડવીરો દરેક લોકો ત્યાં પ્રેક્ટિસ કરતા હોય છે અને કોઈ પણ પરીક્ષા હોય છે તો એ ત્યાં જઈ અને બધી તાલીમ લેતા હોય છે. તો આ લોકોનું ફરિયાદ છે કે ત્યાં સફાઈ નથી થતી અને ત્યાં પાણી ભરાયું છે. તો આજે અધિકારીઓને બોલાવી અને તાત્કાલિક ધોરણે ત્યાં સફાઈ કરાવી અને જે ગ્રાઉન્ડમાં ખાડો પડેલો છે તે ખાડો પણ બુરાવી અને જે રમતવીરોને કોઈ તકલીફ ન થાય અને જે પરીક્ષા દરમિયાન જે તાલીમ લેતા હોય છે એ લોકોની ખૂબ આ ગ્રાઉન્ડ મહત્ત્વનું કામ કરે છે. એટલે આ ગ્રાઉન્ડમાં CCTV કેમેરા નખાય અને લાઇટિંગનું કામ થઈ જાય એવું અધિકારીને બોલાવી અને સૂચના આપેલી છે. સાથે આજે સરકારશ્રી દ્વારા આ રમતગમત ક્ષેત્રે આજે આપણે જોઈએ છીએ કે ભારત અને ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે ખૂબ આપણા વિદ્યાર્થીઓ પ્રગતિ કરી રહ્યા છે. એમના માટે સરકારે આજે જૂનાગઢમાં જે વિવેકાનંદ ગ્રાઉન્ડ છે અને એ રમતગમત ગ્રાઉન્ડના માટે 8.5 કરોડ રૂપિયા સરકાર
મેયર ગીતાબેન પરમારે કહ્યું કે 2 કે 3 દિવસમાં સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનનું કામ શરૂ થઈ જશે. તો પ્રશ્ન એ છે કે પોણા 5 વર્ષ શું કર્યું કોર્પોરેશને? 5 વર્ષથી આપ સૌ સત્તાધીશો પદાધિકારીઓ છો અને હવે જ્યારે આપની મુદત પૂર્ણ થઈ રહી છે, 10 દિવસ બાકી છે, ત્યારે આપ ખેલાડીઓને કોણીએ ગોળ લગાડીને લોલીપોપ આપી રહ્યા છો, આવું રમતવીરો માની રહ્યા છે. ખેર, આપણે આશા રાખીએ કે મેયરશ્રીનું આ આશ્વાસન સાચું પડે અને સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલનું મેદાન પુનઃ એમની સ્થિતિ પ્રાપ્ત કરે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં આમ તો નાટ્ય પ્રવૃત્તિ નામશેષ થઈ રહી છે, આમ છતાં હજુ જૂજ કલાકારો એવા જીવી રહ્યા છે કે સમયાંતરે જૂનાગઢની ભૂમિ ઉપર રંગભૂમિને જીવંત કરીને સારા નાટકોનું મંચન કરે છે. આવું જ એક સરસ મંચન તાજેતરમાં ગાર્ડન કાફે ખાતે કરવામાં આવ્યું, જ્યાં જગપાલ ભરાડ અને તેની ટીમે એક સુંદર નાટક રજૂ કરીને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. 14 જુલાઈએ શ્વાસ શોધી આપું છું નામના નાટકનું સફળ મંચન કરવામાં આવ્યું હતું. ગાર્ડન કાફેમાં કરેલ આ મંચનમાં પ્રયોગાત્મક શૈલીમાં કલાકારોએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા, જેના જૂનાગઢના પ્રેક્ષકોએ ખોબલે ખોબલે વધાવી લીધા હતા. બંને શો હાઉસફુલ થયા પછી હવે ઓડિયન્સની ડિમાન્ડને કારણે ત્રીજો શો કરવાની પણ ફરજ પડી રહી છે. જૂનાગઢમાં રંગભૂમિને ધબકતું રાખવાના આ પ્રયત્નમાં નટરાજની કૃપાથી આ તમામ કલાકારો સફળતાના શિખરો સર કરી રહ્યા છે તેવો સૂર સામાન્ય પ્રેક્ષક ગણમાંથી ઉઠી રહ્યો હતો. સો નાટક અમે ખૂબ એન્જોય કર્યું અને એનો મેસેજ જે ક્લિયરલી અમને રિસીવ થઈ ગયો. કોઈ પણ સિચ્યુએશન આવે એમાં અત્યારની જનરેશન છે એના માટે ખાસ કે નાસીપાસ થઈ જાય છે અને બહુ જલ્દી જ હાર માની લે છે. એ મેસેજ ક્લિયરલી રિસીવ થઈ ગયો કે નાસીપાસ ના થવું, રીસ્ટાર્ટ, રીટેક એઝ મચ એઝ મેની ટાઈમ એઝ યુ વોન્ટ. સકારાત્મક અને નકારાત્મકના વિષય ઉપરનું આ નાટક ખરેખર અત્યારની યુવા પેઢી માટે મોટિવેશનલ સાબિત થયું છે. આ નાટકનું તમામ પાત્રોએ નાટકને પૂરેપૂરો ન્યાય આપ્યો છે અને આ તમામ કલાકારોએ કડી મહેનતથી અને બહુ ટૂંકા સમયમાં સાચા સાધનોમાં અને ટૂંકી જગ્યામાં સરસ રીતે નાટક ભજવ્યું. તે બદલ નાટકની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જૂનાગઢની જનતા પણ આ બધા કલાકારોને ખૂબ પ્રોત્સાહિત કરે આગળ ઉપર, એવી બધાને પ્રાર્થના કરું છું. નમસ્કાર. આજે જૂનાગઢમાં જે આ પ્રયોગાત્મક જે આ નાટકનો અહીંયા જે આજે શો અમે જોયો, આમ જે આપણે જઈએ છીએ ને કોઈ બી નાટકનું લાઇટ, કેમેરા અને એક્શન, ખરેખર બધું જ એક વસ્તુ 10/10 માર્ક્સ મળે એટલું સરસ રીતે બધું જ આયોજન કરેલું છે. જે બધાએ આમ પ્રાણ પૂરીને જે આમ એકદમ અમે પાત્રમાં ખોવાઈ ગયા હતા, એટલું સરસ રીતે આયોજન કરેલું છે ને એટલું મને તો એમાં તો મારા છોકરાઓ બેસશે કે નહીં, પણ મારા છોકરાઓએ પણ એટલું સરસ રીતે જોયું છે, પણ એમને બી એટલી મજા આવી છે. ગુમરામણ થતી હોય તો શ્વાસ શોધી આપું છું. નમસ્કાર, હું જગપાલ ભરાડ અને આ છે કૌશિક મૈડા. આજે અમે 14 જુલાઈએ ગાર્ડન કેફે ખાતે શ્વાસ શોધી આપું છું નામનું નાટક કર્યું. અમે આમ તો 2 શો અમારા પોસ્ટરમાં ડિક્લેર કરેલા, પણ બંને શો હાઉસફુલ થઈ જતા અમારે ત્રીજો શો પણ કરવો પડ્યો. આટલો જબરો પ્રતિસાદ એક નાટકને જૂનાગઢની ઓડિયન્સે અને એ પણ ટિકિટ ખર્ચીને આવનારી ઓડિયન્સે અમને આટલો જબરો પ્રતિસાદ આપ્યો છે. અમારા 3 શો બહુ જ સક્સેસફુલ રહ્યા છે. હું ક્રિએટિવ ડિરેક્ટર છું આ નાટકનો અને કૌશિકભાઈએ નાટક ડિરેક્ટ કર્યું છે. આખી અમારી ટીમ છે એક્ટર્સની. શોની અંદર એવું પણ થયું, શો પૂરો થયા પછી અમુક ઓડિયન્સ રોય છે. ચાલુ શોમાં અમે જોયું છે કે ઓડિયન્સ રોતી હતી, તો અમારું નાટક લોકો સુધી પહોંચ્યું છે એની અમને ખુશી છે અને અમે જૂનાગઢની જનતાના આભારી છીએ કે અમારા નાટકને આ રીતે ખૂબ મોટી સંખ્યામાં વધાવી લીધું. થેન્ક યુ સો મચ જૂનાગઢ. થેન્ક યુ. જૂનાગઢમાં જ્યારે વરસાદ આવે છે ત્યારે યુવાધન ગિરનાર તળેટી તરફ અને જટાશંકર આત્મેશ્વર જેવા સ્થળ ઉપર જવાનું પસંદ કરે છે કે જ્યાં ધોધ પડતો હોય ને લોકો સ્નાનનો આનંદ કરે છે. પરંતુ પાટણ વાવ નજીક આવેલ ઓસમ ડુંગરમાં પણ આ પ્રકારના રળિયામણા દ્રશ્યો ચોમાસામાં સામાન્ય બન્યા છે. છેલ્લા 3-4 વર્ષથી ઓસમ ડુંગરનો સરસ વિકાસ થયો છે, ત્યારે
ઓસમ ડુંગર ઉપર બિરાજતા માતરી માતાજી અને ટપકેશ્વર મહાદેવના સાનિધ્યમાંથી એક પાણીનો ધોધ અવિરત રીતે ચોમાસામાં છૂટે છે, જેને કારણે માત્ર ધોરાજી પાટણ વાવ કે ઉપલેટા નહીં પરંતુ રાજકોટ સુધીના પ્રવાસીઓ ઓસમ ડુંગર અને પાટણ વાવ ખાતે આવીને આ કુદરતી નજારો માણે છે અને ખળખળ વહેતા ધોધમાં સ્નાન પણ કરે છે. આજે સવારે જે વરસાદ પડ્યો જેને કારણે ફરીથી એકવાર ઓસમ ડુંગર ઉપરથી પાણીનો ધોધ વહેતો શરૂ થયો હતો અને સહેલાણીઓએ આ ધોધમાં નાવાની મજા માણીને કુદરતી બક્ષિસની મજા લીધી હતી. મારું નામ રિયા વિસાવડિયા છે. તમે રાજકોટથી મેત્રીમાના પાટણ ખાતે ઓસમ પર્વતે દર્શન કરવા માટે આવ્યા તો અહીંનો નજારો કેવો હોય? અહીંનો નજારો ખૂબ જ સરસ છે. અમે સૌથી પહેલા મંદિરે ગયા હતા, ત્યાં દર્શન કર્યા, એને બાદ અહીંયા નજારો જોયો અહીંનો ધોધનો, તો ખૂબ જ સરસ નજારો છે. અહીં જે ઓસમ પર્વતમાં જે આ ઝરણા વહી રહ્યા છે કેવું દ્રશ્ય તમને લાગે? ખૂબ જ દ્રશ્ય સરસ છે. અહીંયા આવીને આમ નેચરલ જે આપણને આમ જે મળે છે એ બહુ મસ્ત છે. અહીંની હવા પછી પ્લસ કે અહીંનો નજારો ખૂબ જ સરસ છે. મેંદરડા નજીક એક RTI 21ની હત્યા કરવાના ષડયંત્રનો પ્રયાસ થયો છે અને પોલીસે સમઢિયાળા શેરગઢ ગામના સરપંચ અને તેના સાગરીતને ઝડપી લીધા છે. આ અંગે ગઈકાલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં RTI એક્ટિવિસ્ટ પ્રવીણ નારણભાઈ વાળા એની સાથેના દેવુભાઈ બાબરિયા સાથે બાઇક ઉપર જુનાગઢ બાજુ આવી રહ્યા હતા, ત્યારે માર્ગમાં એક ઇકો કારે તેને ટક્કર મારી હતી અને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટ્રોસિટીની કલમ 18 શેરગઢ ગામના સરપંચ મોહિતસિંહ ઉર્ફે મોહન નારાયણભાઈ દયાતર વિરુદ્ધ મેંદરડા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જે કેસની ગંભીરતા સમજીને SP હર્ષદ મહેતાની સૂચના બાદ LCBએ 2 શખ્સોને દબોચી લીધા છે. સરપંચે મિત્ર અને ભાઈની મદદથી ઘટનાને અંજામ આપ્યો હોવાનું LCB PIએ જણાવ્યું હતું. મેંદરડા પોસ્ટે ગુનો રજિસ્ટર 240/2024 જે ગુનો દાખલ થયેલો હતો, જેમાં ફરિયાદી શ્રી પ્રવીણભાઈ ઉર્ફે નારાયણભાઈ વાળા અને તેમની સાથેના ભાઈને ઈજા કરેલ હતી, જે ઇકો ગાડી દ્વારા ટક્કર મારવામાં આવેલ હતી અને આ ફરિયાદીનો કાળસ કાઢી નાખવા માટે મોહિત ઉર્ફે મોહન નારાયણભાઈ દયાતર રહે શેરગઢ માળિયા હાટીનાના છે, જેઓએ 25,000માં સોપારી આપી અને આ કાર્યવાહી કરાવેલી હતી અને જે અંગે તેમના કરેલ કાર્યવાહીના પોલીસે તપાસ કરતા મુદ્દામાલમાં 2 વ્હીકલો તેમજ મોબાઈલ તેમજ રોકડ રકમ મળી આવેલી છે. આ મોહિત સિંહ ઉર્ફે મોહન નારાયણભાઈ દયાતરનો ઇતિહાસ ખૂબ જ ગંભીર છે. તેઓને અગાઉ પણ પોલીસ ઉપર હુમલો કરેલો હતો અને તેમને ભ્રષ્ટાચાર કરેલ હોય, જેની એક્ટિવિટી માટે પ્રવીણભાઈ ઉર્ફે નારાયણભાઈ અવારનવાર માહિતીઓ માગતા હોય, જેની અદાવત રાખીને તેમની ઉપર પણ ફરિયાદો 2 અગાઉ કરેલી જ છે અને એની અદાવત રાખીને આ કાર્યવાહી એમની ઉપર કરવામાં આવેલી હતી. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જુનાગઢ શહેર સહિત જિલ્લાને ધમરોળતા મેઘરાજા. અષાઢી આડંબરની અનુભૂતિ વચ્ચે તમામ જળાશયોમાં આવ્યા ઘોડાપૂર. વંથલી કેશોદમાં 12 ઇંચ વરસાદ ખાબકતા 65 ગામડાઓ થયા સંપર્ક વિહોણા, તો 75 રસ્તાઓ પ્રભાવિત થયા હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટર. જૂનાગઢના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા સ્થાયી સમિતિ ચેરમેને મુખ્યમંત્રીને લખ્યો પત્ર. અને કુમારિકાઓનું જયા પાર્વતી વ્રત આજથી શરૂ. 4 દિવસ મોળું ખાઈને દીકરીઓ સારા ભરથાર માટે કરશે પ્રાર્થના. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.